લવકુશ વાલ્મીકી ઋષિ સાથે આશ્રમમાં આવ્યા છે. બંને બાળકો સીતા માને સાષ્ટાંગ વંદન કરે, બાળકોને છાતી સાથે પ્યાર કરે છે. માં અમે ગુરુજી સાથે યજ્ઞમાં ગયા હતા. માં એક મોટો રાજા છે, એનું નામ રામ રાજા, અને તે રામ રાજા યજ્ઞ કરે છે, એના યજ્ઞમાં અમે ગયા હતા. સીતાજીએ તે સાંભળ્યું છે. સીતાજીને થોડી શંકા થઈ, પત્ની વિના યજ્ઞ થતો નથી. હું તો અહીંયા છું, યજ્ઞ કેવી રીતે કરે? રાજા રામ યજ્ઞ કરે છે, બાળકો બોલે છે રાજા રામ સાથે એમની કોઈ પત્ની છે, પત્ની વિના યજ્ઞ થતો નથી. સીતાજીને શંકા થઈ, મારો ત્યાગ કર્યા પછી પ્રભુએ કોઈ રાજકન્યા સાથે બીજું લગ્ન કર્યું છે, પત્ની ન હોય તો યજ્ઞ કેવી રીતે કરે? પ્રભુએ બીજું લગ્ન કર્યું છે. આ વિચાર મનમાં આવ્યો. શ્રી સીતા માં રડવા લાગી, મારો ત્યાગ. સીતાજી વ્યાકુળ થઈને રડે છે. લવકુશને દુઃખ થયું, માથું કેમ રડે છે? માથું રડે છે ત્યારે અમને બહુ દુઃખ થાય છે. માં હું તારો દીકરો છું, માં તું જે કહીશ તે હું કરવા તૈયાર છું, રડીશ નહીં. સીતાજી રડવા લાગ્યા. જ્યારે બંને બાળકો પણ રડવા લાગ્યા, અમારી માં કેમ રડે? વાલ્મીકી ઋષિ મહાન જ્ઞાની, મહાન તપસ્વી હતા. સીતાજી રડે છે, લવકુશ રડે છે. ત્યારે ઋષિનું હૃદય ભરાય, ઋષિ પણ રડવા લાગ્યા. વાલ્મીકી ઋષિએ ધૈર્ય ધારણ લવકુશને સમજાવ્યું, તમે જોયું છે કેમ બોલતા નથી? આવું બોલો. રાજા રામ જયારે યજ્ઞ કરે છે ત્યારે સીતાજીની સુવર્ણ મૂર્તિ સાથે રાખીને યજ્ઞ, તમે જોયું છે, એવું બોલો. લવકુશને સમજાવ્યા છે. લવકુશ શ્રી સીતાજીને કહે છે, માં એ રાજા રામ જયારે યજ્ઞ કરવા બેસે છે ત્યારે એક સોનાની મૂર્તિ સાથે રાખે છે. માં એ મૂર્તિ બરાબર તારા જેવી જ દેખાય છે. મને એવું થયું મારી માં રાજા રામ સાથે બેઠી છે. રાજા રામ તારી મૂર્તિ સાથે કેમ રાખે? શ્રી સીતાજીએ જયારે સાંભળ્યું છે, મને કોઈએ કહ્યું હતું, હું ભૂલી ગઈ, મારી સોનાની મૂર્તિ બનાવી છે. મારો બધો શૃંગાર પોતાના હાથે સુવર્ણ મૂર્તિને પહેરાવે, અને યજ્ઞમાં જયારે યજમાન થઈને બેસે છે ત્યારે મારી સુવર્ણ મૂર્તિ સાથે રાખે છે. પ્રભુએ મારો ત્યાગ કર્યો નથી, પ્રભુએ બીજું લગ્ન કર્યું નથી. મને ખોટી શંકા થઈ. રાજાએ રાણીનો ત્યાગ કર્યો, રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો જ નથી. શ્રી સીતારામ તો સાથે જ વિરાજે છે. શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ છે, એમનો કોઈ દિવસ વિયોગ થતો નથી. રામ સીતાજી વિના રહી શકે નહીં, શ્રી સીતાજી રામજીથી અલગ રહી શકે નહીં. રાજાએ રાણીનો ત્યાગ કર્યો. શ્રી સીતારામનો નિત્ય સંયોગ છે. શ્રી રામ અતિ સરળ છે. જે અતિ સરળ છે લોકો એને બહુ ત્રાસ આપે છે. રામ અવતારમાં અતિ સરળ હતા અને તેથી એમને બહુ સહન કરવું પડ્યું. હવે કૃષ્ણાવતારમાં સાવધાન થયા છે. અતિ સરળ થવું સારું નહીં, દુર્જન સાથે સરળ થવાની જરૂર નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. શ્રી સીતારામજીની સરળતાનું વર્ણન કોણ? રામજીનું ધૈર્ય, રામજીનું ગાંભીર્ય, રામજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું એક પત્ની વ્રત, એક પત્ની વ્રત રાજર્ષિ ચરિત શુચિ સ્વધર્મમ ગૃહમેધીયમ શિક્ષયન સ્વયં આચરણ. રામજીની ઉત્તમ સેવા એ છે રામજીનો એક એક સદગુણ જીવનમાં ઉતારો. રામના જેવી માતા પિતાની ભક્તિ કરો, રામના જેવો સંયમ રાખો, રામના જેવો તમારા ભાઈ સાથે પ્રેમ કરો, રામચંદ્રજીના જેવું એક પત્ની વ્રતનું પાલન કરો. રામ જેવા સરળ બનો, સરળ હૃદયમાં ભગવાન આવે છે. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમક્ષરમ પુંસામ મહાપાતકનાશનમ. રામાયણના શ્લોક 100 કરોડ છે. 100 કરોડ શ્લોકોમાં ભગવાન શંકર રામ કથા વર્ણન કરે છે. રામાયણના મુખ્ય આચાર્ય તો ભગવાન શંકર છે. એકવાર એવું થયું, શિવજીના દરબારમાં દેવો આવ્યા, શિવજીના દરબારમાં ઋષિઓ આવ્યા અને શિવજીના દરબારમાં રાક્ષસો આવ્યા. બધા શિવજીને વંદન કરીને કહેવા લાગ્યા, રામાયણ મને આપો, રામાયણ મને આપો, મારે રામાયણનો પાઠ કરવો છે, મારે એમ રામના જેવું જીવન ગાળવું છે, મારે રામની મર્યાદાનું પાલન કરવું છે. રાક્ષસો રામજીના વખાણ કરે છે, રાક્ષસો રામાયણનો પાઠ કરે છે. તમને ફુરસદ મળે ત્યારે તમે શું વાંચો છો? આજકાલના લોકો શૃંગારની નોવેલ કથાઓ વાંચે છે, જીવન બગાડે છે. ખરાબ શબ્દની અસર મન ઉપર બહુ થાય છે.
જે પુસ્તકમાં શૃંગારનું વર્ણન હોય એવા પુસ્તકો કોઈ દિવસ વાંચવા નહીં. શૃંગારના ચિત્રો જોવા નહીં. મન બગડતા વાર લાગતી નથી. માનવ મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે છે, 2-4 મિનિટ માટે મન મૂર્ખ થઈ જાય, મન બગડે છે. રાક્ષસો રામાયણનો પાઠ કરતા હતા. શંકર ભગવાનને કહ્યું રામાયણ અમને આપો, અમને. 100 કરોડ રામાયણના શ્લોક છે. શિવજી મહારાજે 100 કરોડ શ્લોકોની વહેંચણી કરી. એક એકના ભાગમાં 33,33,33,333 શ્લોક આવ્યા. 100 કરોડ શ્લોકોની વહેંચણી કરવાની 3 માગવા માટે આવ્યા છે. દેવોને, ઋષિઓને, રાક્ષસોને આપ્યા. 99 કરોડ 99,99,999 શ્લોક આપી દીધા. એક શ્લોક વધ્યો. 100 કરોડ શ્લોક છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. દેવો કે છે અમને આપો, ઋષિઓ કે છે અમને આપો. શંકર દાદાએ કહ્યું ઝઘડો ન કરો, શાંતિ રાખો. શિવ અતિ શાંત છે. શિવજીના દરબારમાં બધા શત્રુઓ જ ભેગા થયા છે. શિવજીના સન્મુખ આવ્યા પછી વેરને ભૂલે છે. શિવજીના ગળામાં સર્પ છે. ગણપતિ મહારાજનું વાહન ઉંદર છે. ઉંદર અને સર્પનું જન્મસિદ્ધ વેર છે. ઉંદર દેખાય કે સર્પ દોડતો જાય છે ને મારી નાખે છે. ભગવાન શંકરના દરબારમાં સર્પ પણ વેરને ભૂલે છે, ઉંદર સાથે રમે છે. ભગવાન શંકરનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. આદિશક્તિ જગદંબા સિંહ ઉપર વિરાજે છે. ભારતમાં માતાજીના 51-52 સિદ્ધ પીઠ છે. કાશીમાં વિશાલાક્ષી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. કાંચીમાં કામાક્ષી દેવી છે, માતાજીનું સિદ્ધ પીઠ છે. મદુરામાં મીનાક્ષી દેવી છે. ઉજ્જૈનમાં હરસિદ્ધિ માતા છે. ભારતમાં માતાજીના અનેક પીઠોમાં માતાજી વિરાજેલા છે. માના સન્મુખ સિંહની સ્થાપના હોય છે. માં સિંહ ઉપર વિરાજે છે. માને સિંહ બહુ ગમે. સિંહ અતિ ક્રોધી હોય છે. સિંહ હિંસા બહુ કરે છે. સિંહમાં દુર્ગુણ તો ઘણા છે, પણ એક મોટો સદગુણ પણ છે. સિંહ વર્ષમાં એક જ દિવસ કામસુખ ભોગવે છે, 359 દિવસ સંયમ રાખે. સિંહ સંયમની મૂર્તિ છે, તેથી માને બહુ ગમે છે. માએ સિંહને અપનાવ્યો છે. માં સિંહ ઉપર વિરાજે છે. શિવજીનું વાહન છે નંદિકેશ્વર. માતા પાર્વતીજીનું વાહન છે સિંહ. સિંહ અને બળદ બેનું વેર હોય છે. બળદ દેખાય કે સિંહ દોડતો જાય છે ને મારી નાખશે. શિવજીના દરબારમાં આવ્યા પછી સર્પ અને સિંહ જેવા ક્રૂર જીવો વેરને ભૂલે છે. કેટલાક લોકો તો હવે મંદિરમાં પણ ઝઘડા કરવા લાગ્યા છે. સિંહ અને સર્પ પણ વેરને ભૂલે છે. નારાયણના દરબારમાં પણ બધા શત્રુઓ ભેગા થયા છે. ભગવાન નારાયણનું વાહન છે ગરુડ અને શેષ છે શૈયા. પુરાણોમાં કથા આવે છે ગરુડજીનું અને સર્પોનું જન્મસિદ્ધ વેર છે. ગરુડજીની માને સર્પોએ બહુ ત્રાસ આપ્યો. ગરુડજી સર્પને મારે છે. નારાયણના દરબારમાં આવ્યા પછી વેરને શેષ શૈયા છે, શેષ નાગ છે. ગરુડજી વાહન છે. ભગવાનના દરબારમાં આવ્યા પછી પશુ પક્ષીઓ પણ વેરને ભૂલે છે. એક શ્લોકના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. મને આપો, મને આપો. શિવજીએ કહ્યું ઝઘડો ન કરો. શ્લોક 1 વધ્યો છે. શ્લોકના અક્ષર હું તમને આપીશ. શ્લોકમાં 32 અક્ષર હતા. એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. 33 અક્ષર હોત તો એક એકને 11 અક્ષર મળવાના. 32 અક્ષરનો શ્લોક છે. એક એકના ભાગમાં 10 અક્ષર આવ્યા છે. 2 અક્ષર વધ્યા છે. આ 2 અક્ષરના માટે 3 જણ ઝઘડો કરવા લાગ્યા. મને આપો, મને આપો. શંકર દાદાએ કહ્યું મારું બધું લઈ જાઓ છો. આ 2 અક્ષર મારે હવે કોઈને આપવા નથી. 2 અક્ષર તે રામ નામ છે. હું મારા કંઠમાં જ રાખીશ. શિવજી મહારાજ સર્વકાળ રામ નામનો જપ. મંગલ ભવન અમંગલ ઉમા સહિત જેહી જપત પુરા. શંકર ભગવાન વિષ પી જાય છે, સ્મશાનમાં વિરાજે છે. એમના શાંતિનો ભંગ થતો નથી. એ રામ નામામૃતનું પાન કરે. તેથી વિષની અસર થઈ નહીં. તમારા જીવનમાં પણ તમને કોઈ દિવસ વિષ પીવાનો પ્રસંગ આવશે. તમારો છોકરો તમારું કયું કરશે નહીં, તમને વિષ જેવું લાગશે. તમારો મિત્ર વિશ્વાસઘાત કરશે. સાધારણ કારણથી તમારો મિત્ર શત્રુ થઈ જશે. આ જ વિષ છે. વિષ પીવાનો પ્રસંગ બધાના જીવનમાં આવે છે. જ્યારે વિષ પીવાનો પ્રસંગ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ એ જ વિષ છે. રામ નામામૃતનું પાન કરો. જીવનમાં ગમે તેવો દુઃખનો પ્રસંગ આવે, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ
શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ 15-20 મિનિટ એવો શાંતિથી જપ